સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીને નમો નમઃ. મમ ગુરુવર્યાય સદગુરુ શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીને નમો નમઃ. શ્રી મુકુંદાનંદ વર્ણીન્દ્રાદિભ્યો સર્વ આચાર્યેભ્યો સર્વ પરમંસેભ્યો સર્વ પાર્ષદેભ્યો સર્વ હરિભક્તેભ્યો નમો વિક્રમ સંવત 2081 જેઠ વદ આઠમ તારીખ 19/6/2025 ગુરુવાર. મારા ભક્તો, એક તમારી પાસે વાત મૂકવી છે. એ વાત છે આપણા ધાંગધ્રાના એક સેવાભાવી અને ગરીબો પ્રત્યે ખૂબ જ અતિશય પ્રેમ, લાગણી ને સ્નેહ, એક પોતાનો પરિવાર માનીને જેનો કોઈ આધાર ન હોય એને ખૂબ જ સેવા કરીને મદદ કરતા એવા એક સેવાભાવી સમાજ ગરીબ ભક્તની વાત કરવી છે. જેઓનું નામ હતું દલુભાઈ ફૂલવાળા. ગઈકાલે પરમાત્માના ચરણ કમળની સેવાને પામ્યા છે. જેમ ડૉક્ટર KL મહેતા સાહેબ વર્તમાન કાળમાં જેઓ ખૂબ જ સેવા માનવ સમાજની પોતે કરી રહ્યા છે. ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પ્રેમ, કરુણા, સ્નેહ આ બધા સાધુતાના ગુણ પ્રાપ્ત કરીને સમાજની દર્દી નારાયણની સેવા કરવી, દર્દથી પીડાતા હોય એની સેવા કરવી, એક પરમાત્માની ભક્તિના 9 ભક્તિ પૈકીની એ ભક્તિનો એક ભાગ છે. દલુભાઈની જો વાત કરીએ આપણે તો સૂરજ પાર્વતી ભોજનાલય જે ધાંગધ્રામાં ચાલી રહ્યું છે એના મુખ્ય દાતા હતા. મુખ્ય દાતા તરીકે રહી અને તે ભોજનાલયમાં ગરીબોની બહુ સેવા કરી. ભોજન ખૂબ કરાયું બધાને. ઘણીવાર આપણા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના સંતોને ત્યાં પીરસવા માટે લઈ જતા. એની ભાવના એક હતી કે તમારા જેવા સંતોના હસ્તે પીરસાયેલું ભોજન કોઈ જમે ને તો એ જીવનું પણ કલ્યાણ થાય. આવી પવિત્ર ભાવના હતી એમને. અને ઘણી વખત નાના મોટા વાર તહેવારો પ્રસંગો હોય ત્યારે આપણા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા તરફથી તે ચાલતા ભોજનાલયમાં મીઠાઈ, છાશ આ વગેરે વગેરે ઘણી વખત ત્યાં બધા ગરીબ લોકોને જમાડવા માટે આપવામાં આવતું હતું અને આપવામાં આવી રહ્યું છે. નાની એવી સેવા આપણે પણ થોડીક એમાં કરી અને ગરીબોનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણું અનાજ, આપણો અન્નનો કણિકો કોઈ ગરીબને અર્થે વવરાય ને એના પેટમાં જાય એ સીધો જ
પરમાત્માના ઉદરમાં જાય છે. કારણ કે ભગવાન એવા કોઈ ગરીબો હોય ને એના ઉદરમાં રહીને આપણું અનાજ ગ્રહણ કરતા હોય છે. એટલે ભૂખ્યાને ભોજન કરાવવું બહુ જ એક મોટી ભક્તિ છે. ઘણા બધા એવા ભક્તો હોય છે કે જે ગરીબોને જમાડવા માટેની બહુ સેવા કરતા હોય છે. અમે એક વખત સુરત સવારમાં નીકળેલા, ખબર નહીં હવે કયો વિસ્તાર હતો એ, અને સવારમાં કાઉન્ટર મૂકી રોટલી, દાળ, ભાત, શાક, પુરુષો, યુવાનો, બાળકો, બહેનો, લગભગ એવું લાગ્યું કે એક પરિવાર જ આખો હોય છે. ઘણી બધી લાઈન લાગેલી અને લોકોને સવારમાં ગરમા ગરમ તાજું સારું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન એ પીરસીને જમાડતા હતા. એ દર્શન કરીને બહુ આનંદ થયો કે આપણા ભારત દેશમાં આવા પણ દાતાઓ અને આવા પણ દિલ છે. અને ઘણા બધા એવા દિલ હોય છે કે લોકોને, ગરીબોને પણ છોડતા નથી અને એનું શોષણ કરીને લાખો કરોડો રૂપિયા ભેગા કરીને જલસા કરતા હોય છે. પણ એને ખબર નથી કે આ બધું પાપ ભોગવવાનો જ્યારે વારો આવશે ને તે દિવસે માગ્યું મોતે મળશે નહીં. તો ઠાકોરજીના ચરણમાં આપણે સૌ કોઈ એમના વતી પ્રાર્થના કરીએ કે તે દલસુખભાઈના આત્માને મહારાજ અધિકને અધિક ચરણ કમળનું સુખ આપે. પોતે નિસંતાન હોવાથી ગરીબ લોકોને પોતાના સંતાનો માનીને ખૂબ સેવા કરતા, અને આખી જિંદગી આપણે કહેવું હોય તો કહી શકાય કે ગરીબોને અર્થે જ એમને આખી જિંદગી પોતાની ખર્ચી છે. માટે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા તરફથી સમગ્ર સંત મંડળ, પાર્ષદો, સાધકો, સમગ્ર ટ્રસ્ટી મંડળ અને રૂપાળ ઘનશ્યામ મહારાજની સાથે જોડાયેલી શ્રદ્ધાવાળા તમામ ભક્તો વતી આપણે શ્રદ્ધાના પુષ્પ એ દલુભાઈને અર્પણ કરીને ઠાકોરજીની વિશેષ પ્રાર્થના કરીએ. અને એ પ્રાર્થના કરીએ કે ઠાકોરજી આવા કોઈ દિલવાળા આ ધરતીને આપતા રહે, જેણે કરીને કોઈ ગરીબના બેલી બને, કોઈ ગરીબના આધાર બને. ઠીક છે, એની ગરીબાઈ એના કર્મની મજબૂરીથી જે હોય તે આપણે એની સામું નહીં જોતા. હું ઘણીવાર કહું કે કોઈના કર્મ સામું ના જોઈએ, એની પરિસ્થિતિનું દર્શન કરીએ તો જ આપણે એને મદદ અને તો જ આપણે એની સેવા કરી શકવાના. કર્મ સારું જો માણસ જોઈશે એના સ્વભાવ સામું તો માણસ સેવા નહીં કરી શકે. માટે પરિસ્થિતિ સામું જોવો. આ મહારાજનો મત છે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે દિનજનને વિશે દયાવાન થવું, ગરીબની સેવા કરવી. અને ભગવાન શ્રી હરિ પણ પોતાના સમકાલીન વખતે અને રામાનંદ સ્વામીએ પોતાના સમકાલીન વખતે કેટલા સદાવ્રતો ચાલ્યું, અને મહારાજે સદાવ્રતો તો ચાલ્યું, પણ કેટલા બધા બ્રહ્મદેવના બાળકોને, દીકરીઓને, કોઈ ગરીબની દીકરીઓને મહારાજે લગ્ન પ્રસંગો ઉકેલાવી દીધા, કન્યાદાનો કરાવ્યા. બ્રહ્મ બાળકોને પરમાત્મા યજ્ઞોપવિત સંસ્કારને લગ્ન સંસ્કાર પણ કરાવી આપ્યા. આવી બધી ગરીબોની સામાજિક સેવા પણ ભગવાન સ્વામિનારાયણે ખૂબ જ કરીને આજે આપણા સંપ્રદાયમાં વિવિધ ક્ષેત્રની વિવિધ મંદિરોના માધ્યમે ઘણા બધા જ એવા દર્દીઓની, ગરીબ લોકોની, દિન દુખિયાઓની સેવા, મેડિકલથી માંડી અને ભોજન સુધીની ખૂબ જ સેવા થઈ રહી છે.
ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી આ પરંપરાને હજુ પણ આપણા સંપ્રદાયના સંતો ભક્તોએ જીવંત રાખી છે. માટે ભગવાન શ્રી હરિ જ્યારે આપણને યોગ આપે ત્યારે કંઈક આવું ગૌરવપૂર્વક જીવન જીવવું જોઈએ. ધાંગધ્રાનું ગૌરવ કહેવું હોય તો કહી શકાય તેવા કે.એલ. મહેતા સાહેબ ધાંગધ્રામાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સેવા અત્યારે આપી રહ્યા છે. હાલ અમદાવાદમાં કોરોના રેમિડીઝ નામની ખૂબ જ મોટી દવાની કંપની ચલાવે છે. તેમ છતાંય ધ્રાંગધ્રાની જનતા પ્રત્યે પોતાની કર્મભૂમિ ખરીને એટલે ખૂબ જ લાગણી ધરાવે છે. અને ઓમેક્સ હોસ્પિટલમાં આંખના ઓપરેશન એમના તરફથી હાવ ફ્રી કરવામાં આવે છે. આવી મોટી સેવા સાહેબ પોતે આપી રહ્યા છે. અને ધાંગધ્રામાં નાની મોટી ચાલતી સંસ્થાઓ, મેડિકલ સંસ્થાઓ હોય, બીજી ધાર્મિક સંસ્થાઓ હોય, તો એમાં પણ સાહેબનું ખૂબ જ યોગદાન રહ્યું છે. આવા પુરુષો આ ધરતી ઉપર હજુ પણ છે. ઘણા બધા એવા આદર્શ ડૉક્ટરો હોય છે કે જે સંત દિલના હોય છે. એના દિલમાં ખૂબ જ સાધુતા હોય છે, એટલે કે કરુણા, પ્રેમ, સ્નેહ ખૂબ જ હોય છે, ખૂબ જ. અને દિન દુખ્યાની દર્દથી પીડાતા આત્માઓની ખૂબ જ સેવા એ ભાવથી, મહિમાથી કરતા હોય છે. આવા સંત દિલને આપણે સૌ કોઈ વંદના તો કરીએ, પણ એમાંથી એવી સાધુતા પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીએ. વાલા ભક્તો, આજે એક બીજી વાત કરવીશ તમારી પાસે કે પરમ ભગવદીય શ્રી નરેન્દ્રભાઈ આસારામભાઈ ઠક્કર અમદાવાદ, એમના સાસુશ્રી તારીખ 10/6/2025 મંગળના રોજ અક્ષરવાસી થયા હતા. એમના નિમિત્તે આજે બેસણું રાખવામાં આવ્યું છે. સદગત આત્માને ઠાકોરજી મૂર્તિનું સુખ ખૂબ આપે. આવી મહારાજાના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. કારણ કે શરીર તો જે હોય તે, પણ આત્મા તો એ શરીરથી ભિન્ન છે. આત્માને ન કહી શકાય સ્ત્રી, આત્માને ન કહી શકાય પુરુષ, આત્માને ન કહી શકાય પશુ, આત્માને ન કહી શકાય મનુષ્ય. એ તો આ લોકની વ્યવસ્થાના ભાગ રૂપે આપણે નામ, આકાર આ બધું નક્કી કરેલું હોય છે, પણ બધું જ ખોટું છે. આપણું નક્કી કરેલું બધું જ ખોટું છે. પરમાત્માનું નક્કી કરેલું સત્ય છે. તો પરમાત્માનું નક્કી કરેલું એ છે કે આત્મા આ બધી જ ઉપાધિથી રહિત છે, વિરક્ત છે. એને કોઈ શરીર નથી, કોઈ નામ નથી, કોઈ આકાર નથી, કોઈ જાતિ નથી, કોઈ વર્ણ નથી. એનું કોઈ એવું આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ આપણે કહીએ છીએ ને એ કશું જ નથી. આત્મા બધાથી, બધી ઉપાધિથી, માયાની બધી જ ઉપાધિથી આત્મા વિરક્ત છે. માટે પરમ ભગવદીય શ્રી નરેન્દ્રભાઈ આસારામભાઈ ઠક્કર એમના સાસુ શ્રી હરિના ધામમાં ગયા તો ઠાકોરજી તે સદગત આત્માને ખૂબ વધુ ને વધુ સુખ આપે એવી ઠાકોરજીના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. એની સાથે આમાંથી આપણે કંઈક પવિત્ર સંદેશો પ્રાપ્ત કરીએ કે કેમ, તો કે ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે આ ક્ષણે આ ઘડીએ મરી જવું છે, અખંડ વિચાર રાખવો. ગઢડા અંત્યનું
30મું વચનામૃત. મહારાજ કે આ પડે અને આ ક્ષણે દેહ પડનાર છે, માટે ખૂબ જ પરમાત્માની ભક્તિ કરીએ અને ભગવાનમાં ખૂબ પ્રેમ કરીએ, સ્નેહ કરીએ. ભગવાનના સ્વરૂપમાં કરેલો સ્નેહ જ સાચો છે, એ સાચું સુખ છે. બાકી ઇતરમાં જો આપણે સ્નેહ કરીને બંધાઈશું તો ખબર નહીં કે કેટલા જન્મ લેવા પડશે. ફરજના ભાગરૂપે આપણી પ્રત્યેક ફરજ બજાવી તે આપણો પરમ ધર્મ છે. પરંતુ ફરજ બજાવવાના કારણે આસક્તિ જો બાંધવી, એમાં મમત્વ બાંધો, એમાં અહમ બાંધો, એમાં મારાપણાની બુદ્ધિ જો આપણે એમાં બાંધવી તો એ દોષ છે. વ્યવસ્થાના ભાગરૂપે આપણે પોષણ કરવું તે ધર્મ છે. જે રીતે દૂધ હોય ને, દૂધ એને ચોલા ઉપર ચડાવીને થોડો ઘટ બનાવીને ચોખા નાખીએ એટલે દૂધ પાક થાય. ચોખા ન નાખવાનું, વધુ ઘટ બનાવો તો બાસુંદી થાય. એથી વધુ ઘટ બનાવો તો પછી માવો થાય, પેંડા થાય. બસ સેમ એ જ રીતે આપણા પ્રત્યેકના જીવનમાં છે. મહારાજના સ્વરૂપમાં જો આપણે પ્રીતિ કરીશું, ભગવાન શ્રીહરિમાં સ્નેહ કરીશું તો તે દૂધ અમૃત છે. અને બીજામાં જો આપણે પ્રીતિ કરીશું, બીજામાં આપણને બંધન થશે, અહમત્વ બંધાય છે, તો તે જ દૂધ પોઈઝન થઈ જાય છે. માટે વિચારીએ, મહારાજે તો બહુ સ્પષ્ટ બતાવ્યું છે વચનામૃત ગ્રંથમાં કે અમારે આશ્રિત એવા જે સતગ્રસ્ત તેમણે પોતાના સગા સંબંધીઓમાંય પણ એવી પ્રીતિ ન કરવી કે જેને કરીને મોક્ષ બગડે. હા, ચોક્કસ ફરજ બજાવવાની, પછી એ આવી સમજણના વેગે કરીને ફરજનો ત્યાગ નહીં કરવાનો. ઘણીવાર લોકોને સમજ નથી હોતી, અધૂરી સમજને અધૂરું જ્ઞાન, તે પરમાત્માએ બાંધેલી વ્યવસ્થાની અવગણના કરતા હોય છે. તો એ પરમાત્માની જ અવગણના છે. માતા પિતાની સેવા કરો, પરિવારની સેવા કરો, એનું પોષણ કરો, એનું ભરણ પોષણ કરો. એને દીકરા દીકરીઓ હોય તો એને ભણાવો, ગણાવો, પરણાવો, બધું જે કંઈ વ્યવસ્થા છે બધી જ કરો. કોઈ કંઈ અધૂરા જ્ઞાનના વેગના કારણે માતા પિતાની અવગણના કરવી, પરિવારની અવગણના કરવી, તે પણ પરમાત્માની અવગણનાનો એક ભાગ કહેવાય. એ ન કરાય. કેમ કે ફરજ છે, એ ધર્મ છે. પરંતુ એની આસક્તિ, એનો મોહ, એ પણ એક પ્રકારનો અધર્મ કહેતા, દોષ કહેતા પાપ છે. મહારાજે તેમાં બતાવ્યું ને કે ભરતજીને મૃગલેના બચ્ચામાં અતિબંધન થયું, એ પાપે કરીને મૃગનો જન્મ આવ્યો, એવો શબ્દ પ્રયોગ છે. ભાગવતજીમાં પણ ભગવાન વ્યાસજીની કલમે આ લખાયું છે, અન્ય ગ્રંથમાં પણ લખાયું છે. કેવળ ભગવાન સ્વામિનારાયણ જ લખ્યું છે એવું નથી, પણ અન્ય ગ્રંથમાં બધે લખાણું છે કે એ પાપે કરીને મૃગનો દેહ આવ્યો. એટલે ભગવાન સિવાય સંબંધીઓમાં અતિશય આસક્તિ કરવી એ પાપ છે એક પ્રકારનું. તો સમજદાર ભગવાનના ભક્તો હોય એને ફરજ ચોક્કસ બજાવવાની, પરંતુ મોહ અને આસક્તિ ન બંધાય એનું પણ લક્ષ્ય બહુ રાખવું જોઈએ. અમારે ત્યાગીને અને તમારે સદગ્રસ્તને. કેમ તો કે અમારા ત્યાગી માટે પણ અંત્યના 19ના વજ્રમતમાં મહારાજે સ્પષ્ટ બતાવ્યું કે પોતાની સેવા પરિચર્યા કરતો હોય એવો કોઈ ભક્ત અભક્ત કોઈ જીવ હોય તો પોતાના સ્વાર્થને લઈને મહારાજ કે એમાં હેત ન કરવું. નહીં તો ભરતજીને જેમ મૃગલીનું ચિંતન થતું હતું
એમ પોતાનો જેમાં સ્વાર્થ હોય ને એનું ચિંતન અને અખંડ થાય. પછી માનસી પૂજામાં હોય તો ભલે, ધ્યાન કરવા બેઠો હોય તો ભલે, માળા જપવા બેઠો હોય તો ભલે, કથા કરવા બેઠો હોય તો ભલે, કથા શ્રવણ કરવા બેઠો હોય તો પણ ભલે, પણ જેમાં પ્રધાન પ્રતિ અતિશય આસક્તિ યુક્ત કરી હોય ત્યારે પછી તેનું સ્મરણ તો એને થયા વગર રહે જ નહીં. આ તો એક નિયમ જ છે. ગટરના કાંઠે બેસો એટલે દુર્ગંધ તો આવવાની જ. જો અને ફૂલોના બાગમાં બેસો તો સુગંધ આવવાની. બરફના પહાડની બીચમાં બેસો એટલે ઠંડક આવવાની. અને બળબળતી આગ બળતી હોય એની બાજુમાં બેસો તો તાપ લાગવાનો જ. જો આમાંથી કોઈ ન બચી શકે. માટે ભગવાન સિવાય કોઈમાં બંધન ન થાય, લક્ષ્ય રાખવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી આપણા માટે લખ્યું, જો આપણા સાધુ માટે. સ્વામી કે સાધુને 3 બંધન: ખાવું, પથારી અને ચેલા. આ 3 બંધન એને. ખાવું, પથારી અને ચેલા, આ 3 બંધન જબરા. માટે લક્ષ્ય ન રાખે તો, અને લક્ષ્ય રાખે તો એકેય બંધન ન કરી શકે. માટે ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં ત્યાગીગ્રસ્ત નાના મોટા બધાએ અધિક પ્રીતિ કરવી. બાકી ગમે તેવા લટોડિયા પટોડિયા વેળા કરતા હોય તો એમાં ખેંચાઈ ન જાવ. ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું. સ્વામી કે દયાએ કરીને એના કલ્યાણ માટેની વાત કરવી, પણ એના ગુણ દોષમાં બાધ પામવો નહીં. વાત કરીને છેટે રહેવું. ગુણિયલ હોય તો પણ પ્રીતિ થઈ જાય. ગુણિયલમાં તો બહુ પ્રીતિ થાય. જો તો પણ મોક્ષ બગડે. અને ગુણિયલ ન હોય પણ એનામાં ગુણ નાખવા માટે ને ભગવાનમાં પ્રીતિ કરવા માટેનો આપણો પુરુષાર્થ ઘણી વખત મોહના રૂપમાં પરિણમી જાય છે ને, એટલે મોહ એને આસક્તિ બંધાઈ દે છે અને અંતે મોક્ષ બગડે છે. એટલે સ્વામીએ લખ્યું, બહુ અદ્ભુત વાત છે કે દયાએ કરીને એના કલ્યાણની વાત કરવી, પણ વાત કરીને સ્વામી કે છેટે રહેવું. એના ગુણ દોષમાં બાધ પામવો નહીં. શું આ મહાપુરુષે સમગ્ર ત્યાગી અને સદગ્રસ્તોને મોક્ષના માર્ગમાં અદ્ભુત વિચાર આપ્યો છે કે ક્યાંય જીવ બદ્ધ ન થાય. આવું કોઈ કહી ન શકે. કોઈના હૃદયમાંથી આવો વિચાર આવે નહીં. આ તો બધા મહારાજના અક્ષર મુક્ત પુરુષો. અને એમને આપણને આ બધા સંકેતો આપ્યા છે. માટે વિચારવું, મોટા પુરુષની વાતને ખૂબ જ વિચારવી. માણસ માત્રે એકાદ બીજાને સમજવા માટે પ્રયત્ન કરવો અને એકાદ બીજાને મદદ કરવા માટે ખૂબ જ શ્રીમંત થવું, ભિખારી ન થવું. મદદ કરવાના બારામાં ઘણા બધા લોકો ભિખારી હોય છે. એમાં ભિખારી ના થવું જોઈએ. એમાં તો ખૂબ ઉદાર દિલ રાખવું જોઈએ. કોઈની મદદની અપેક્ષા મત રાખીએ. અને કોઈને જરૂર હોય તો મદદ ચોક્કસ કરો. જેટલી થાય એટલી, તમારી ક્ષમતા પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે પણ મદદ કરો. પણ મદદની અપેક્ષા નહીં રાખી કોઈ પાસે. કેમ કે એ બધું દુઃખરૂપ છે, સુખરૂપ નથી. મદદ કરવી તે કેવળ સુખરૂપ છે, એમાં દુઃખ નથી. પરંતુ વિવેક એક પ્રકારનો ખરો કે સામે વ્યક્તિ કેવી છે એ પ્રમાણે મદદ કરવાની, મદદ ચોક્કસ કરવાની. પણ વ્યક્તિ કેમ છે, કેવી છે?
ઘણીવાર એવું છે કે ધન આપીને પણ શત્રુ ઊભા થતા હોય છે, મદદ કરીને પણ શત્રુ ઊભા થતા હોય છે. ઘણા બધા એવા માણસો હોય કે એને મદદ કરનાર વ્યક્તિ પ્રત્યે પછી બહુ ગ્રંથિઓ બંધાય છે, વેર બંધાય છે, એને પોતાનો શત્રુ માને છે. આવા પણ ઘણા બધા આસુરી તત્વ અને આસુરી વિચારોના બધા માણસો હોય છે. એટલે મદદ કરવામાં, દયા રાખવામાં પણ આ બધો વિવેક તો ભગવાનના ભક્તોએ, ડાયા માણસોએ, જેને સુખી થવું હોય તેણે રાખવો ખૂબ જ જરૂરી છે. અને કોઈ એવી સેવા કરતા હોય, ખૂબ જ વિવેક બુદ્ધિથી સેવા કરતા હોય, તો તેની સેવાના કાર્યમાં વગર કહીએ આપણે સૌ કોઈ જોડાઈ જવું. એ આપણને આજ્ઞા કરે, જોડવાની વાત કરે, પછી આપણે જોડાઈએ એમ નહીં, તુરંત જોડાઈ જવું સેવા કાર્યમાં. આવા ઘણા બધા ભક્તો હોય છે. ઘણી જગ્યાએ કોઈ કામ થતું હોય, મંદિરનું, બીજું ત્રીજું, સમાજનું, તો લોકો કોઈ શરીરથી સેવા કરતા હોય તો કોઈ જોવે તો તુરંત જ જોડાઈ જાય. લાવો લાવો ભાઈ, હાલો, હું ઘડીક મને આપો ત્રિકમ પાવડા, હું પણ ખોદકામ કરાવું, માટી ઉપડાવું, પથ્થર ઉપડાવું, આ કામ ચાલી રહ્યું છે તો એમાં હું પણ સેવામાં મદદ કરું. એમ વગર કહીએ ઘણા બધા જોડાઈ જતા હોય ને ઘણા બધા ખીચામાં હાથ નાખીને કાં તો કેડે હાથ રાખીને ઊભા હોય, ઊભા ઊભા જોતા હોય. આપણે સુરતમાં જોથાણમાં અમુક નાના મોટા પ્રસંગે જે કંઈ સાફ સફાઈની સેવા થતી હોય ને, ત્યારે ઘણી વખત દર્શન હું કરું ને તો આપણને આશ્ચર્ય થાય કે આનામાં અકલનો સાંટો નથી, તો એ કેડે હાથ રાખીને ખીચામાં હાથ નાખીને ઊભો છે સાહેબની જેમ, અને બીજા બધા સેવા કરે છે. પણ ઓલાને સંકલ્પ સુધા ન થાય કે હાલો આપણે સેવા કરીએ. અને ઘીરે તો બૈરું કપડાં ધોવડાવતું હોય, વાસણે ઉટકાવતું હોય એવું. હા, અને અહીંયા તો ગરજવાન થઈને ગધેડાની જેમ મજૂરી કરતા હોય. પણ જ્યાં સેવાનો યોગ છે, હું આ વાત કરું છું ને એ જોયેલી વાત કરું છું તમને, અને એમાંય સારા સારા હરિભગતના છોકરાની વાત કરું છું. જો કે એનામાં એટલી અકલ નહીં કે બધા સેવા કરે છે તો આપણે સેવા કરીએ, તો સાહેબની જેમ ઊભા હોય, મેનેજરની જેમ. એવું નહીં કરીએ. જ્યાં સેવા થતી હોય વળગી પડો સેવા કરવા. પછી નાના મોટપ, બીજું ત્રીજું, મારા કપડાં બગડશે, આ થાય છે, વિચાર નહીં કરો. કપડાં બગડશે એનો વાંધો નથી, પણ તમારા દિલ બગડે છે ને એને કોઈ નથી ધોઈ શકતું. વિચારો બગડે ને એને કોઈ નથી ધોઈ શકતું, કપડાં તો ધોઈ શકાય છે. માટે ભગવાનના ભક્તોએ, ઠાકોરજી જ્યારે આવા બધા યોગ આપતા હોય ત્યારે ખૂબ જ તન મન ધનથી સેવા કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લેવો. ભગવાન શ્રી હરિએ ગઈકાલે આપણને સારંગપુરના ચોથા વચનામૃતના આધારે એટલા બધા અદ્ભુત સદવિચારો આપ્યા છે કે દેહાત્મ બુદ્ધિ ટાળો. આ મેં બધી વાત કરી, આમાં સેવામાં નથી આપણે જોડાઈ શકતા કે નથી થઈ શકતી, એનું કારણ બીજું શું છે? દેહાત્મ બુદ્ધિ. ઠીક છે, શરીર પરવશ હોય, બીમાર હોય, વૃદ્ધ ઉંમર હોય તો આપણાથી સેવા શરીરથી ન થઈ શકે, એ સમજાય. પણ હવે જ્યાં સુધી શરીરની ક્ષમતા સારી છે, તંદુરસ્તી સારી છે, અને પરિવાર માટે તો ઘણી બધી ગધા મજૂરી ગાયરો ખાઈને પણ કરતા હોઈએ છીએ, તો આવી જ્યારે શરીરની સાનુકૂળતા હોય ત્યારે સેવા પરિચર્યા જ્યારે જ્યારે ઠાકોરજી યોગ આપતા હોય ને ત્યારે કરી લેવી જોઈએ. આજ ભગવાનને રાજી કરવા માટેનો સર્વોત્તમ ઉપાય, અને મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે,
મહારાજ કે ભગવાનના ભક્તની સેવા કરવી એના જેવું તો જીવને બળ પામવા માટેનું કોઈ સાધન નથી. આત્માને બળ પામવાનું સાધન ભગવાનના ભક્તની સેવા કરવી એ ઉત્તમમાં ઉત્તમ મહારાજે બતાવ્યું છે. અને અમે મહારાજે એવું કહ્યું, મહારાજ કે અમે પણ અમારો દેહ ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અને આપણે જોઈએ ને તો મહારાજ પોતે ભક્તોની કેટલી બધી સેવા કરતા, રસોઈ પકાવતા, પીરસતા. એક હરિભગત બીમાર હોય તો કેટલા 50, 60, 70, 80, 100 ગૌનું અંતર મહારાજ પોતે ચાલીને તો માણકી ઘોડી ઉપર બેસીને તે ભક્તને દર્શન દેવા માટે જાય. કોઈ ગરીબ હોય ને બિચારા પીડાતા હોય અન્નવસ્ત્રથી તો મહારાજ ત્યાં ઠેઠ જાય અને પોતાના ધનાઢ્ય સદગ્રસ્ત હરિભક્તો પાસેથી એને મદદ કરાવે, અનાજની કોઠીઓ ભરાવી દે, એને ધન અપાવે, એને વસ્ત્રો અપાવે. મહારાજે આખી જિંદગી આવી સેવા કરી અને કરાવી. તો આપણે એના સંતાનો છીએ, મહારાજના આપણે આશ્રિત છીએ. તો ભગવાન શ્રીહરિએ આ સદવિચાર આપણને સૌ કોઈને આપ્યો છે. સારંગપુરના જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે મહારાજે જે સદબોધ આપી અને માનવ સમાજને એક આદર્શ બનાવવા માટે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી શકે એના માટે ભગવાન શ્રીહરિએ કેટલા અદ્ભુત વિચારો આપ્યા છે. માટે વિચારીએ આપણે, દેહાત્મા બુદ્ધિ ટાળીએ. જ્યાં સુધી દેહાત્મા બુદ્ધિનો લોચો લઈને આપણે ફરતા આવીશું ત્યાં સુધી આપણી સામે ગમે તેટલા પરમાત્મા સેવાના અવકાશ મૂકશે અને સેવાનો આપણને યોગ આપશે. તેમ છતાંય આપણે નહીં કરી શકીએ. દેહાત્મ બુદ્ધિવાળો કશું નહીં કરી શકે, કોઈનો રાજીપો પ્રાપ્ત નહીં કરી શકે, સેવા પરિચર્યા ધ્યાન ભજન કશું જ નહીં કરી શકે. અને આવા બધા દેહાત્મ બુદ્ધિના અહંકારી માણસો ખબર નહીં કે કેટલા જન્મ સુધી જન્મ લઈ અને એને પીડા અને દુઃખો ભોગવવા પડશે. માટે ભગવાન શ્રીહરિના આ સદવિચારો આપણે આપણા માનીએ, આપણું શરીર પણ કૃષ્ણાર્પણ કરી રાખીએ ભગવાનને, ભગવાનના ભક્તના અર્થે. મહાપુરુષોએ શરીર, સંપત્તિ, ઘર, વખરી, ખેતી, વાડી, દેહ, ગેહ બધું જ ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે કરી રાખ્યું હતું. અને ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત કરવાના સંદર્ભે પણ રઘુવીરજી મહારાજના પ્રશ્નથી ભગવાન સ્વામિનારાયણે મધ્યના 62ના વચનામૃતમાં આ વિચાર આપ્યો છે. રઘુવીરજી મહારાજે પ્રશ્ન કર્યો કે એમ મહારાજ, ભગવાન કે પ્રકારે ભક્તો ઉપર અતિશય રાજી થાય? તો મહારાજ કે દેહ, ગેહ, ધન, સંપત્તિ, પરિવાર, ઘર, વખરી, બીજું ત્રીજું બધું ભગવાનને અર્થે કરી રાખે. મહારાજ કે ભગવાનનો અતિશય રાજીપો થાય છે. અને ભગવાનને અર્થે ઉપયોગ ન આવે તો મહારાજ કે એનો ત્યાગ કરી દે. એ પણ ઇતિહાસોના દર્શન આપણે સૌ કોઈ ગ્રંથોથી કરી છે ને. રાજાભાઈ જેવા ઘણા બધા હરિભક્તો, એમ ખરાસાના રાજાભાઈ જેવા, કે ઠાકોરજીને એના સંતને અર્થે એની પત્ની જો ન આપતા હોય લોટ, અડાર, શાક કે જે કંઈ અથાણું કે છાશ કે જે કંઈ હોય તે, તો રાજાભાઈ વિચારી શકતા હોય કે મારા ઠાકોરજીને મારા સંતને અર્થે જો ઉપયોગ ન આવતો હોય તો શું કરવાની? આ ગધા મજૂરી શા માટે કરવાની? આખી જિંદગી શરીરના ચામડા તૂટી જાય એવી મહેનત કરી અને ભગવાન કે સંતને અર્થે ઉપયોગમાં ન આવે કોઈ પદાર્થ જોઈએ જ નહીં, મારે બધો ત્યાગ કરી દીધો. પત્નીનો ત્યાગ કરી દીધો, ધન સંપત્તિ બધું પોટલું બાંધીને મહારાજના ચરણમાં ધરી દીધું.
ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત કરવા માટેના સંદર્ભે મહારાજે બહુ અદ્ભુત વિચાર આપણને સૌ કોઈને આપ્યો છે. માટે આપણા ગુરુદેવ પણ કહે છે, મેં તો દેહ ધૈર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે મારે, માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે વાલા, લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. ભગવાનની સાથે એવો સંબંધ બાંધીએ, એવી પ્રીતિ કરીએ ને ભગવાન સાથે એવો સંબંધ બાંધીએ. આપણા ગુરુદેવનો આ પવિત્ર સંદેશો વિચાર ભગવાનમાં એવી પ્રીતિ પ્રદાન કરીએ કે બીજા કોઈમાં એવી પ્રીતિ ન થઈ જાય આપણને. એટલે અમારે ત્યાગીને તમારે ગ્રસ્તને બધાને માટે છે. જો અમારે કોઈ શિષ્યો ચેલા બેલા કોઈ હરિભગત હારી સેવા કરતા હોય, બહુ અન્ન વસ્ત્ર ધનથી મદદ કરતા હોય, તો સારું બંધન થઈ જવાનું જોખમ તો ખરું. એમ ધ્યાન ન રાખીએ તો જાણપણા રૂપી દરવાજે અખંડ જો જાગ્રત અવસ્થામાં રહીને ઊભો ન રહે તો બંધન થઈ જાય. એ રીતે તમને સદગ્રસ્તને પત્ની, પુત્ર, પરિવાર, સગા સંબંધીઓ, વાલા મિત્રો, બીજા ત્રીજા કર્મચારીઓ, આ તે બધા કોઈ કોઈનામાં ક્યારેય ક્યાં પ્રીતિ થઈ જાય, બંધન થઈ જાય, એની કલ્પના કોઈ ન કરી શકે. ઘણા બધા સમ્રાટોના ઇતિહાસો લખાણા છે ભક્તો, તમે કદાચ જાણતા પણ હશો કે જે રાજાએ પોતાની રાણી માટે ઘણું બધું કર્યું હોય ને ઘણું બધું કરતા હોય, ઘણું બધું ધન ખર્ચતા હોય, પણ તોય એ રાણીને એના પ્રધાનમાં પ્રીતિ હોય, રાજામાં એટલી ન હોય. કોઈ કોઈ રાણીઓને અશ્વપાલોમાં પ્રીતિ થઈ છે. અશ્વશાળામાં અશ્વની પરિચર્યા કરનાર જે અશ્વપાલ હોય ને, એમાં રાજાની રાણીને પ્રીતિ થઈ છે. એના માટે રાજાએ ઘણું કર્યું તો એ રાજામાં પ્રીતિ નથી થતી, એવી પ્રીતિ ઓલામ થઈ જાય છે. આવ નિમ્ન કક્ષાનો હોય ને તો એમાં પ્રીતિ થઈ જાય છે. ઘણા બધા સદગ્રસ્તો અત્યારે એવી ઘટનાઓ બને છે કે એનો પતિ એના માટે ઘણું કરતો હોય તોય તે પત્ની પોતાના પતિને ગમે ત્યારે અંધારામાં રાખીને બીજા પુરુષ સાથે સંબંધો અનેક પ્રકારના રાખતી હોય છે. આવું પણ સંસારમાં બનતું હોય છે. આગળ આવતું અત્યારે હોય, ભવિષ્યમાં એ છે. માટે જીવનું કંઈ નક્કી જ નથી કે શામાં બંધન થાય. આવ ભિખારી હોય તો એમાં બંધન થઈ જાય, અને મોટો તવંગ અને શેઠ સાહુકાર હોય, નગરપતિ, તો પણ એમાંથી પ્રીતિ તૂટી જાય, અને ઓલો હાવ ભીખ માગી ખાતો હોય એમાં એને પ્રીતિ બંધન થઈ જાય. આવી જીવની નિમ્ન કક્ષા બધી એટલી બધી વિકારથી ભ્રષ્ટ થયેલી, શાપિત બુદ્ધિ થયેલી, એ શાપિત બુદ્ધિ ક્યારે આત્માને કેમાં શેમાં પ્રીતિ કરાવે એની કલ્પના કોઈ ના કરી શકે. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના ભક્તોના માધ્યમે આપણે સદવિચાર આપ્યો છે કે દેહાત્મા બુદ્ધિ ટાળજો, આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કરજો, નહીતર આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી ન કરી તો આ બધો જ લોચો રહેશે, ને એ લોચો કેમાં પ્રીતિ કરાવશે એની કલ્પના કોઈ નહીં કરી શકે. જો એ શેમાં પ્રીતિ પ્રદાન કરાવી દેશે ને એની કલ્પના કોઈ નહીં કરી શકે. માટે વિચારવું. પૂર 23મો તરંગ 15મો જન્માષ્ટમીની રાતે જન્મોત્સવ કરીને સંતોએ જાગરણ કર્યું. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે
સંતો કીર્તન ગાવા લાગ્યા, ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જાઈએ રે, વગેરે વગેરે પદો ગાતા હતા. અને જ્યારે મસાલો પ્રગટી ત્યારે આરતી બોલ્યા. પછી સંતોએ નારની ધૂન કરી ત્યારે શ્રીહરિ હાથથી તાળી પાડતા પાડતા ધૂન બોલતા. જ્યારે આરતી સૌ બોલી રહ્યા અને ઊભા થઈને નારાયણ ધૂન કરતા હતા ત્યારે આનંદનો સાગર ઉછળતો હતો. તે વખતે ત્યાં અપાર રંગ અને રસ જામ્યો હતો. જ્યારે સુખનો તો કોઈ પાર જ નહોતો. ઇન્દ્રિયો અને અંધકરણની જેટલી વૃત્તિઓ છે ને તે સર્વે શ્રીહરિની મૂર્તિમાં ચોંટી જતી હતી. કોઈ દિવસ સુખ ન લીધું હોય તેવું જીવમાં વર્તતું હતું અને જાણે શરીરનું ભાન ન રહ્યું હોય એ રીતે સૌ વર્તતા હતા. એટલો આનંદ હતો એમ. મહારાજના દર્શન કરીને મહારાજનો વાણી પ્રસાદનું ભોજન કરી અને ભોજન પ્રસાદ જમીને પણ બધા ભક્તોને એટલો બધો આનંદ હૈયામાં હતો કે એટલો બધો ઉછાળા મારતો આનંદ. તે આનંદમાં સમય કાળ અને શરીર બધાનું અનુસંધાન બોલાઈ જવાતું ને એટલે આપ મેળાએ બધાને બ્રહ્માકારે વૃત્તિ થઈ જતી હતી. અને થાય ને મારા બાપ, જ્યાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ પોતે બેઠા હોય, દર્શન દેતા હોય અને એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તોને આગ્રહ કરી અને પીસીને ભોજન જમાડતા હોય, મોઢામાં કોળીએ આપીને મહારાજ જમાડતા હોય અને પીરસતા મહારાજે એક હાથે એનું મસ્તક પકડી અને પછી મોઢામાં લાડુ મહારાજ આપતા હોય ત્યારે પછી એનો તો આનંદ કેટલો બધો હોય એમ. આવો પ્રેમ તો મળે ક્યાં એને? વૃત્તિઓના વેગ વાળે તે ભગવાનને ભાળે. શ્રીહરિ જે વાતો કરતા તેમાં તેવી રીતે હરિભક્તો તરત જ વર્તતા હતા. અને કમાનમાંથી તીર છૂટે કે બંદૂકમાંથી ગોળી છૂટે તે માખણના પર્વતમાં જેમ ચોંટી જાય તેમ ભગવાનના પ્રેમી ભક્તની ઇન્દ્રિયો અંધકરણની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં ચોંટી જતી હતી. તેથી જે સુખ મળતું તે કહી શકાતું નથી. પ્રગટ મૂર્તિરૂપ શ્રીહરિ હતા તે દિવ્ય મૂર્તિમાંથી ભક્તજનોની વૃત્તિઓને દેહમાં લાવતા હતા. કેમ છે? દેહમાં વૃત્તિ આવ્યા સિવાય દેહની જે કોઈ ક્રિયાઓ હોય તે કોઈ રીતે થતી નહીં તે વાત નિશ્ચિત રહી છે. ભૂમિ ઉપર જે નદી હોય છે તેનો જેટલો પ્રવાહ છે તે જેમ સમુદ્રમાં મળી જાય છે તેમ ભગવાનના ભક્તનો વૃત્તિરૂપી પ્રવાહ શ્રીહરિરૂપી સાગરમાં મળી જતો હતો. વળી તેમ જ ભાવિક ભક્તજનો ભગવાનની મૂર્તિમાં જેમ નદી સમુદ્રમાં પડી જાય તેમ વૃત્તિ દ્વારા પડી જાય છે. પણ શરીરે કરીને તો અલગ જ રહેતા આવા તો અગણિત હરિભક્તો હતા. એની બધી જ શરીરની ક્રિયા જે કંઈ હોય ચેતના શક્તિ એ બધી જ ભગવાન પુરુષોત્તમ પુરી અને શરીરની એ બધી જ ક્રિયા હલન ચલન, ખાવું પીવું, બોલવું, બેસવું, ઉઠવું વગેરે વગેરે કરતા. જ્યારે આરતીને ધોન કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રેમ મગ્ન ભાવથી શ્રીહરિને કહ્યું કે આજે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે તો ઝાંઝ અને મૃદંગ વજાડીને જન્મ સમય સુધી ઉત્સવ કરીએ. આજે ઘણો મોટો ઉત્સવ છે એટલે જે ઉત્તમ વૈષ્ણવો હોય છે તે આખી રાત જાગરણ કરતા હોય છે. ત્યારે શ્રીહરિએ સ્વામીને કહ્યું કે તમને તો તે વૈષ્ણવો કરતાં અધિક પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. માટે તમે તે વૈષ્ણવો જે રીતે ભક્તિ કરે છે ને એ રીતે તમે પણ ભક્તિ કરો. તમે જે રીતે ઉત્સવ કરો છો તેવો ઉત્સવ બીજા કોઈ કરી શકે કે ન કરી શકે. ધર્મ વગરની જે ભક્તિ કરે છે તે તો વિધવા ભક્તિ કહેવાય છે. અને જે વિધવા ભક્તિ છે તે તો પત્ર પુષ્પ ફળ વગરનું વૃક્ષ એના જેવી છે. જો સુકાઈ ગયેલું ઝાડ ફળ આપે તો વિધવા ભક્તિ ફળ આપે. અને ધર્મથી યુક્ત જે ભક્તિ છે તે સદ્વા ભક્તિ કહેવાય છે. જે રીતે કલ્પવૃક્ષ ફળ આપે છે તે રીતે સદ્વા ભક્તિ ફળ આપે છે. જે હરિભક્તો ધર્મ સહિત ભક્તિ કરે છે તો તેમાંથી તેને આ વખતે અક્ષરધામ જેવું મહાન સુફળ ફળ મળે છે.
તેનાથી પર કોઈ અધિક ફળ નથી. આપ સહુ મુનિ તેને સમજી લ્યો. માટે હવે તમે સૌ સંતો વાજિંત્ર વગાડીને જેવો ભાવ હોય ને તે રીતે ઉત્સવ કરો. પછી સંતો તે ઓરડાની વાસળી ઉપર બેઠા ઉત્સવ કરવા લાગ્યા. તે વખતે સંતોને માટે સુંદર બિછાના બિછાવી દીધા. તેના ઉપર ઉત્સવીય સંત મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક બેઠા. પ્રેમાનંદ સ્વામી મૃદંગ બજાવતા હતા અને બીજા જે સંતો હતા તે ઝાંઝ વગાડતા હતા. દેવાનંદ સ્વામી, હરિયાનંદ સ્વામી, નિર્વિકારાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી, ભગવાનાનંદ સ્વામી ને મુકુંદાનંદ સ્વામી, આ બધા મુનિઓ ઉત્સવ કરતા હતા અને શ્રીહરિ પાસે બેસીને સાંભળતા. મહારાજ તેની બાજુમાં બેસીને તે ભગવાનનો જન્મ થયો, શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યનો સમય, ત્યાં સુધી ઉત્સવ થયો અને જેટલા સંતો તથા હરિભક્તો હતા તે ઉત્સવના પદો સાંભળતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ થયો પછી શ્રીહરિ આસન ઉપર ગયા. સૌ હરિભક્તો પણ પોતપોતાને ઉતારે ગયા. સંતો બધા મંદિરમાં ગયા અને સવાર સુધી જાગરણ કર્યું. તેમાં ભગવાને જે રીતે ચરિત્ર કર્યા હતા તે રીતના પદ બધા ગાતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને મથુરાને ગોકુળમાં જન્મનો ભાવ દેખાડ્યો ત્યારે ગોકુળમાં ઘણો મહાન ઉત્સવ થયો હતો. પછી નારદે આવીને કંસને કહ્યું કે ભગવાને જન્મ ધારી લીધો છે, તે તને જરૂર મારશે. તેમણે મનમાં આવું ધાર્યું છે તેમાં લગાર પણ મિથ્યા નથી. તે સમયે પૂતનાને કેટલાક દૈત્યો હતા તેમને કંસે ગોકુળમાં મોકલ્યા. જેમ અગ્નિમાં પડેલા પતંગિયાઓ નાશ પામે તેમ ભગવાનને મારવા માટે કંસે જેટલા દૈત્યને મોકલ્યા તે બધા દૈત્યો બાલકૃષ્ણએ સહજ સ્વભાવે એનો નાશ કર્યો. કાલિય નાગનું દમન કર્યું, દાવાનળનું પાન કર્યું, એક હાથ ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો, વૃંદાવનમાં રાસ રચ્યો, પછી મથુરા આવ્યા અને એક પલક વારમાં કંસને માર્યો અને પછી દ્વારકા જઈને વસ્યા. ત્યારે કાળ યવન, બાણાસુર, ભૌમાસુર, સાલ્વ અને જરાસંધ વગેરેને માર્યા. કૌરવોનો સંહાર કર્યો, પાંડવોને રાજ આપ્યું. આવી લીલા જેમાં હતી તેવા પદને સંતો સવાર સુધી ગાતા રહ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ત્રયોવિશપુરમાં જન્માષ્ટમીની રાતે જન્મોત્સવ કરીને સંતોએ જાગરણ કર્યું. એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની